ટી20 વર્લ્ડ કપની સુપર 8 સ્ટેજની 8મી મેચમાં આજે મોટો અપસેટ સર્જાયો છે। લો સ્કોરિંગ મેચમાં અફઘાનિસ્તાને વર્ષ 2021ની ચેમ્પિયન એવી ઓસ્ટ્રેલિયાને 21 રનથી હરાવ્યું છે। આ સાથે જ અફઘાન ટીમે ઇતિહાસ રચી દીધો છે। અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને 127 રનમાં ઓલ આઉટ કરી દીધું હતું। ઓસ્ટ્રેલિયાએ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો। અફઘાનિસ્તાનને 148 રન પર રોકી દીધું હતું, પરંતુ કેપ્ટન મિચેલ માર્શની ટીમ આ નાના ટાર્ગેટને પણ ચેસ કરી શકી ન હતી અને માત્ર 127 રન બનાવી શકી હતી। નવીન ઉલ હક અને ગુલબદીન નઈબ આ જીતના હીરો બન્યા હતા। ગુલબદીને 4 ઓવરમાં 4 વિકેટ લીધી હતી અને 20 રન આપ્યા હતા। નવીને તેની 4 ઓવરમાં 3 ઓસ્ટ્રેલિયન બેટર્સને આઉટ કર્યા હતા। તો અફઘાનિસ્તાને ક્રિકેટના કોઈપણ ફોર્મેટમાં પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે। ઓસ્ટ્રેલિયાના આ પરાજય સાથે ભારતે સેમીફાઇનલમાં પહોંચવા માટે ઓસ્ટ્રેલિયાને હરાવવું પડશે। અગાઉ ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સને આ વર્લ્ડ કપમાં સતત બીજી મેચમાં હેટ્રિક ઝડપી છે। તેણે રાશિદ ખાન, કરીમ જનત અને ગુલબદીન નાઈબને આઉટ કર્યા હતા। તો તે એક જ વર્લ્ડ કપમાં હેટ્રિક લેનારો પહેલો બોલર બન્યો છે। તેણે છેલ્લી મેચમાં બાંગ્લાદેશ સામે હેટ્રિક લીધી। તો અફઘાન તરફથી ગુરબાઝે સૌથી વધુ 60 રન બનાવ્યા હતા। ઇબ્રાહિમ ઝદરાને 51 રન બનાવ્યા હતા। તો બંને વચ્ચે પહેલી વખત વિકેટ માટે 118 રનની પાર્ટનરશિપ થઈ હતી। તેમના સિવાય કરીમ જનતે 13 રન અને મોહમ્મદ નબીએ 10 અણનમ રન બનાવ્યા હતા। ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સે 3 વિકેટ લીધી હતી, તો એડમ ઝાપ્પાએ 2 વિકેટ લીધી હતી, તો માર્કસ સ્ટોઇનિસને 1 વિકેટ મળી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।